હા હા આજે તો સ્કૂટી નહોતી મારી પાસે. ઓ જીજુ, હાય. હાય, કેમ છો? એકદમ મજામાં. આજે અચાનક આ બાજુ? હા, આજે સ્કૂટી નહોતી ને એટલે વોક કરીને જતી હતી. અચ્છા, પણ સારું તમે કહેવાય. અહીંયા? હા, હું અહીંયા થોડું કામ હતું, એક મિત્રને મળવાનું હતું, તો આજે આ રસ્તેથી ચાલીને જતો હતો. ઓકે, કેટલા ઘણા ટાઈમ પછી મળ્યા. ચલો કોફી વોફી પીવી છે કે સાથે? ના, કેવી વાત કરે છે તું પણ. હે, આ તારી બેનપણી સાથે હોત તો કદાચ પીવા જાત. આપણે એકલા જઈએ સારું થોડી લાગે. અરે જીજુ, મોડર્ન લાઈફ છે યાર, આટલું તો ચાલે. બધા ફ્રેન્ડ્સ નોર્મલી મળતા જ હોય છે. અને હા, મીરા મારી ફ્રેન્ડ છે તો તમે પણ તો મારા ફ્રેન્ડ જ થયા ને. ના ના, એક બાજુ તું જીજુ કહે છે ને એક બાજુ ફ્રેન્ડ. જો હા, અશોકભાઈને ખબર પડશે તો તકલીફ પડી જશે. ખુશી. ના ના, એવું કાંઈ જ નથી. અશોકને મારા નેચરની બધી જ ખબર છે કે હું આટલી ફ્રી માઇન્ડ જ છું. સારું કહેવાય. શું ચાલે છે? તબિયત પાણી સારા? તબિયત પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ, જોબ પણ ગોઈંગ ગુડ, અચ્છા. અને ઘરે પણ બધું વેલ સેટ. વાહ. બાકી તમે તો કહો, તમારું અને મીરાનું કેમ છે બધું? બધું બરાબર જ છે. અત્યાર સુધી તો મતલબમાં વિચાર્યું તેના કરતાં સારું છે. ચાલ્યા કરે. વાહ, ધેટ્સ ગુડ. અને હોવું બી જોઈએ. હા, કેમ નહીં. હા, વિચાર આવતો હતો મને કે આપણે લોકો જ્યારે કંઈ બહાર ફરવા જઈએ, પણ ખબર નહીં કેમ મીરાને કેટલી વાર કીધું હશે કે ખુશીને પૂછ, ફોન કર, અને તો પછી હું અશોકભાઈને પૂછીને વાત કરીને બધું નક્કી કરીએ. પણ એ તને ફોન કરતી નથી કે તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે? ના ના, તો પછી અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છે. અમારા વચ્ચે ઝઘડો થાય કોઈ દિવસ? તો તું ઘરે કેમ નથી આવતી? અરે, જેમ મીરા એની લાઈફમાં બિઝી છે ને, એમ હું પણ તમારી લાઈફમાં બિઝી છું. લગ્ન પછી મીરા તો સાવ બદલાઈ ગઈ છે. એને તો કોલ મેસેજ કરવાના જ છોડી દીધા. હા, કોઈ વાર ભૂલથી મારો મેસેજ પહોંચી ગયો તો રિપ્લાય આવશે, અને ક્યારેક તો રિપ્લાય પણ નથી આવતો. જબરું કહેવાય. હા, એવું ના કરવું જોઈએ. મિત્રો છો તો વાતચીત તો કરતી રહેવી જોઈએ. મને તો એવું લાગે છે કે જ્યારથી મીરાની લાઈફમાં તમે આવ્યા છો ને, તો મારી અને મીરાની 100% ફ્રેન્ડશિપમાંથી 50% હિસ્સો તમે લઈ ગયા. તો હજી 50% જ તે હું જગ્યા લઈ શક્યો છું. મારે હા તો વધારે જગ્યા લેવી જોઈએ. હા, પણ એ સમજતા તમને થોડું વાર લાગશે. કારણ કે 50% હિસ્સાની જે વાત છે ને, એ કંઈક બીજી જ છે. એટલે ખુશી તું કહેવા શું માગે છે? કંઈક સમજાય એવી રીતે વાત કર. સમજાશે. આગળ વાત કરીશ ને એટલે સમજાશે. પણ એ વસ્તુ સમજવા માટે તમને મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ છે મને. તું વાત તો કર. જો, હું તમને કહું છું, પણ પછી આ વાતમાં મારું નામ ના આવવું જોઈએ કે મેં તમને આ બધી વાત કરી. કારણ કે હું જે પણ તમને કહીશ ને, એ તમારા સારા માટે જ કહીશ. મંજૂર છે તો બોલો. મંજૂર છે. સારા માટે વાત તું કરતી હોય તો મારે જાણવી જ પડશે ને. આ તમારા પત્ની મીરા છે ને, એટલે કે મારી બેસ્ટ ફ્રેન્ડ. એમને હું કાંઈ એક બે દિવસથી નથી ઓળખતી. અમારી ફ્રેન્ડશિપને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. અને એમના કેરેક્ટર, એની તો તમને શું વાત કરું. એનો નેચર છે ને પહેલાંથી જ એવો છે. અને નેચરની વાત કરતાં હું તમને કેરેક્ટરની વાત એટલે કરું છું કારણ કે એનું ચરિત્ર સારું નથી. શું બકવાસ કરે છે ખુશી? મને ખબર જ હતી કે હું આવું બોલીશ ને તો તમને બકવાસ જ લાગશે. એટલે જ મેં તમને પહેલાં કહ્યું હતું કે વિશ્વાસ હોય તો જ હું કહું. તમે કીધું હા. કેરેક્ટર સારું નથી એટલે કહેવા શું માગે છે? કારણ કે એના કોલેજ લાઈફમાં પણ આવા જ બહુ લફડા હતા. અને હા, ખબર નહીં આજ સુધી એણે કેટલા છોકરા ફરાવ્યા હશે. હવે તમે છે ને મારું મોં વધારે ના ખોલાવો. કારણ કે આખિરકાર તો એ મારી ફ્રેન્ડ છે ને. આ તો મને થોડું એમ થયું કે જીજુને સાચા સમયે સારી વાત કરી દઉં ને તો જીજુ સમજી જાય. પણ પછી તમારા ઉપર છે. તમારે મારા ઉપર વિશ્વાસ કરવો કે ના કરવો. ઇટ્સ યોર ડિસિઝન. જો ખુશી, પહેલે ક્યારે કોઈ દિવસ મને કંઈ વાત નથી કરી. તું અત્યારે મને આ વાત કરે છે તો આ વાત તો એને મને કરવી જોઈએ ને કે એના પહેલાં કેટલા બોયફ્રેન્ડ હતા, શું હતું, શું નહીં એની લાઈફમાં. અને એટલા માટે જ કદાચ તારી સાથે બહાર ફરવા આવતા ડરતી હશે. અને એટલે જ એણે મારી સાથે કોલ મેસેજ બંધ કરી દીધા છે. કારણ કે આપણે બે કોન્ટેક્ટમાં ના આવીએ. અને જો કોન્ટેક્ટમાં આવી ગયા તો હું એની બધી પોલ ખોલી દઉં. સમજી ગયો. થેન્ક યુ. બાય. આદિ, આજે અચાનક બહાર લઈને આવ્યા કેમ? કેમ ન લાવી શકું? ના ના, લાવી શકો, પણ આ ક્યાં આવ્યા છીએ આપણે લોકો? બહુ સારી જગ્યા છે આ. હા, પણ
અચાનક તમે મને બહાર લઈને આવ્યા, ક્યારના ચૂપચાપ છો, આ અમિતાભ બચ્ચનની જેમ ઓછું બોલો છો, એંગ્રી યંગ મેન. શું વાત છે હવે કહેશો મને? કેમ તને બહાર આવવું પડ્યું એટલે તકલીફ પડી? બિલકુલ નહીં. તો પણ ઘરના કામ પડ્યા હતા ને, તમે અચાનક જ કહ્યું કે ચાલ બહાર. ના તૈયાર થયા, ના તૈયાર થવા દીધી, અને આમનો જ લઈને આવી ગયા. થઈ શું ગયું? બહાર આવ્યા તો તને વાંધો શું આવ્યો છે? તારે તો ખુશ થવું જોઈએ ને, કે સારું કહેવાય, ઘરના કામ તો તું રોજે કરે છે. આપણે બંને એકલા વાર ક્યાં જઈએ છીએ? હું જ્યારે કહું ત્યારે તું ના પાડે છે. સારું, ભૂલ થઈ ગઈ મારી કે મેં આવું બધું કહ્યું. ઓકે, ચાલો હવે આગળ જઈએ. આગળ શું કામ છે? તો અહીંયા શું કરીશું આપણે લોકો? હવે અહીંયા જ તો વાત શરૂ થશે ને. મને એક વાતનો જવાબ આપ ને. શું? આવી રીતના તું પહેલાં લગ્ન પહેલાં કેટલી વાર બહાર ફરવા ગઈ છે? ઘણી બધી વાર, પણ આવી રીતે કોઈ જગ્યાએ નહીં. મતલબ જ્યાં કાંઈ નામો નિશાન જ નથી, ના કોઈ માણસ દેખાય, ના કોઈ જાનવર દેખાય. કેમ? હા, કપલ તો ત્યાં જ જતા હોય જ્યાં માણસો ના દેખાય, કોઈ ઓહ! આવતું જતું ના હોય. કપલની વાત નથી કરતી, ફેમિલીની વાત કરું છું. ફેમિલીમાં ફરવા ગઈ છું. અને એક મિનિટ, કપલની વાત કરી એટલે સમજી નહીં તમારી વાત. કોલેજમાં કેટલા બોયફ્રેન્ડ હતા તારે? શું બકવાસ કરો છો તમે? બોયફ્રેન્ડ એટલે? અરે હું ગર્લ્સ કોલેજમાં ને ગર્લ્સ હોસ્ટેલમાં રહી છું. હા. ક્યાં છોકરો લેવા જવો? તો એ તો આ છોકરો પણ છોકરી બનીને આવી શકે ગર્લ્સ હોસ્ટેલમાં, એવું જરૂરી નથી. આદિ, ધીસ ઇઝ નોટ મૂવી, આ રિયલ લાઈફ છે. અહીંયા આવું કાંઈ નથી થતું. એવું જરૂરી થોડી છે કે ગર્લ્સ હોસ્ટેલમાં તમે ભણતા હોય તો બહાર તમારું અફેર ના હોય. હોસ્ટેલની બહાર તો કોઈ હોઈ શકે ને. શું કહેવા માંગો છો? જો તમે મજાક કરતા હોય ને તો બિલકુલ મજાક નહીં કરતા. મજાકના મૂડમાં નથી હું. ચલો ઘરે જવું છે. અરે ક્યાં જાતી? હા, હવે તો બધી વાતની ચોખવટ થશે પછી જ ઘરે જવાનું છે. હવે તું મને કહી દે સાચું. હા, આપણી સગાઈ થઈ ત્યારે પણ તે કોઈ વાતની ચોખવટ ના કરી. લગ્ન થઈ ગયા પછી પણ કઈ દિવસ મોઢામાંથી સાચું ના બોલી. તને મારી સાથે નહોતું ફાવતું તો કહી દેવું હતું ને. હા, તારા આટલા બધા અફેર હતા, આટલા બધા બોયફ્રેન્ડ્સ હતા, તો પછી એ બધા સાથે જ રહેવું હતું ને. બસ લગ્ન કરો શું આદિ. કામ કર્યા તે? શું બોલ્યા જાઓ છો તમે? જો એવું કોઈ વસ્તુ નથી. આ તમે ખોટું બોલી રહ્યા છો. ખોટું? હું ખોટું બોલું છું? હા. એટલે તું મારી સાથે ખુશ નથી? આ જ્યારે જુઓ ત્યારે ખબર નહીં, પોતાનું કામ 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 કામ. આ કામનું બહાનું કાઢીને તું કામમાં ખાલી વ્યસ્ત રહે છે, બાકી અંદરથી હજી પણ તને ખૂંચે છે કે તારા બોયફ્રેન્ડ તને મૂકીને જે ગયો હશે ને એને બહુ પ્રેમ કરતી હશે તું, અને એ મૂકીને ગયો એનો તને ડર લાગતો હશે. હા, એની યાદ આવતી હશે તને. હા, સિરિયસલી તમે આટલું બધું વિચારી શકો છો? તમને કોઈએ કહ્યું તો નથી ને મારા વિશે કંઈ? હું શું કામ કહું? એનો મતલબ કે કોઈએ તમને કાન ભર્યા છે. હું શું કામ કહું? લોકોની વાતોમાં આવવાની કોઈ જરૂર નથી આદિત્ય. હા, કોઈ વાતો ખોટી ના હોય. આપણે કોઈનાથી વાતો છુપાવીએ ને તો એ વાત આજ નહીં તો કાલ બહાર તો આવવાની જ તો છે. તમારે પણ ગર્લફ્રેન્ડ હશે ને કોલેજમાં? હા, તો મેં તો ક્યાં કીધું તું? મેં તને હાથ પાડી હતી ને. મેં તો તારાથી કઈ વાત છુપાવી નહોતી, બધી જ વાતની ચોખવટ કરી હતી. હા, તો પહેલા આપણે રંગરલિયા કરીને આવ્યા હોય ને તો બીજાને કઈ ના કહેવાય. તે મારાથી વાત છુપાવી હતી. તું સતી સાવિત્રી બનતી હતી તો તારે કેવું તું ને. એ તો હું હજી પણ છું. હા, આટલું બોલે છે, જરાય શરમ નથી આવતી તને? શરમ તમને આવી જોઈએ. મને? તને શરમ આવી જોઈએ તારા પતિથી વાત છુપાવી છે. અને જા, હજી પણ તારું કોઈ અફેર ચાલતું હશે. આ રાતના હું સૂઈ જતો હોઈશ ને પછી વાત કરતી હશે તું. આદિ, માઇન્ડ યોર લેંગ્વેજ. ઘરે જાઉં છું. ના ના, ઊભી રહે ને. હજી આ આગળનું ગાર્ડન જોવાનું બાકી રહી ગયું છે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને ખબર નથી પડતી. ગમે એને સમજાવે તો સમજતા જ નથી. પણ શું ચાલી રહ્યું છે ઘરમાં એ કે? હું એમ કહું છું કે આ ઘરમાં આટલી બધી હોળી કેમ પ્રગટે છે? આપણે શાંતિથી બધાની સાથે વાત કરીએ છીએ, છતાં પણ કોણ આપણા ઘરમાં આવીને ડખા કરાવે છે ને ખબર નથી પડતી. જો કોઈ ડખા નહીં કરાવતું હોય, આપણે જાતે જ આપણી રીતે આપણે ડખા કરતા હોય. આજુબાજુવાનો ક્યાં ટાઈમ છે? આપણી પાસે ટાઈમ છે આજુબાજુ જવાનો કે બીજા કોઈ કરાવી જાય? આપણું ઘર છે, આપણે સાચવીને ચલાવવાનું હોય, આપણે સંભાળવાનું હોય, જે કાંઈ હોય એ. મને એ ખબર નથી પડતી, તમને ગમે તે વાત કરીએ ને તો પણ નકરું ભાષણ જ આપે ને શિખામણ જ આપે. કોઈ વાતનું ક્યારેય તમે નિવારણ લાવ્યા નથી. હું એમ કહું છું કે આદિ અને મીરા કેટલી બધી માથાકૂટ કરે છે. હવે એ સમજ નથી પડતી કે આ બંનેની વચ્ચે એવી શું સમસ્યા ઊભી થઈ છે કે ગમે તે વાતને લઈને એ માથાકૂટ કરે છે. સારું લાગે છે ઘરમાં દીકરો અને વહુ લડે છે? જો એ બે વ્યક્તિ જ્યારે ઝઘડતા હોય ને અને સવારે પાછા ભેગા થઈ જાય, સાંજે ઝઘડે સવારે ભેગા થઈ જાય, એટલે એમાં આપણે બહુ નહીં પડવાનું. તું સમજ મારી વાત.
અને એ લોકોની લડાઈ છે, એ લોકોની લડાઈ પૂરી પણ થઈ જાય, પાછા સવારે ભેગા થઈ જાય અને પછી આપણે છે ને એમાં ભોંઠા પડી જઈએ. એના કરતાં બેટર છે કે એ લોકોની વાત સાંભળવાની, જોવાનું કે ક્યારેક વહુનો વાંક હોય, ક્યારેક એનો વાંક હોય, એકબીજાને લોકો એકબીજાને સમજાવીને સમતોલન કરી લેતા હોય. એમાં આપણે નહીં પડવાનું હોય આમાં કોઈ દી, હું એમ કહું છું. અને બહુ મગજ પર નહીં લેવાનું એ બધું. શું મગજ પર નહીં લેવાનું? ઘરમાં દીકરાને એવો ઝઘડતા હોય ને આપણે મગજમાં નહીં લેવાનું. કાલે ઉઠીને કંઈક બીજો ઇસ્યુ આવશે તો વાંક કોનો ગણાશે? મા બાપનો. કે ઘરમાં આ માવતર શું કરતા હતા, આટલો બધો આ ઇસ્યુ થઈ ગયો ત્યારે. પણ જ્યારે બોલવા જેવું હોય ત્યારે જ બોલવાનું. જો વહુને કહેવા જશે ને તું કંઈ પણ સારું તો દીકરાને ખોટું લાગશે કે તું માથે ચડાવે છે, ને દીકરાને કંઈ કહેશે તો જોયું હા તો માં ગેલો થઈ ગયો છે. એના કરતાં બેટર છે કે બંનેની વચ્ચે જ બોલવાનું હોય. વહુ તો સારી જ છે, પણ મને એમ લાગે છે કે આદિત્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ કામ ધંધે બહાર જાય છે ને એટલે બહારનો ગુસ્સો ઘરમાં ઉતારે છે. તમે એક કામ કરો, આદિત્યને પૂછી જુઓ કે શું કામ ઝઘડો કરે છે અને બધું નિવારણ લાવો, બીજું કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, એનું પૂછી લેવા. પણ મીઠો ઝઘડો કરતા હોય ને તે કાંઈ પૂછાય નહીં. પણ છતાં તું કહે છે તો હું પૂછી લેવા અને સમજાવી દેવા કે ભાઈ ઝઘડો નહીં કરતો, તારી મમ્મી ખુશ, તારી મમ્મી નારાજ છે એમ કહી દઈ. બસ મીઠો ઝઘડો કરે અને તીખો ઝઘડો કરે અને કડવો ઝઘડો કરે, આ બધામાં ફરક હોય છે. અરે પણ આપણા પર લગ્ન થયા ત્યારે આપણે ઝઘડો કેટલો કરતા હતા, પણ આજે આપણે કેટલા મસ્ત રહીએ છીએ. જો છે કઈ મગજમારી આપણી, આપણા દીકરા પરણી ગયા, કેટલા મસ્ત. એ લોકો મોજ કરે કે ન કરે પણ આપણે કરી કે નહીં. પેલા કેવા ઝઘડા થતા હતા, આજે ઝઘડો કરે છે. અત્યારે તું કેટલું જોર જોરમાં બોલે છે, પણ હું કેટલું પ્રેમથી વાત કરું તારી યારે. એ તો ખબર જ છે ને. અચ્છા કેવી સ્માઈલ આવી ગઈ તારે ઉપર. ખબર નથી પડતી કે મને શું કરતો મસ્ત બધું કાઢોમાં. અહીંયા કાગડાને રમત થાય છે ને દેડકાનો જીવ જાય છે. 100 વાતની એક વાત, કાગડાને રમત ને દેડકાનો જીવ જાય ને આ બધા છે ને બધા એ બધી કહેવત હતી કહેવાની. હવે એ બધી કહેવત સાથે કંઈ લાગે વળગે નહીં. તમે તમારા ઘરમાં શાંતિથી રહેવો, એકબીજાને આપણે સમજાવી દઈશું. અને આદિત્યને સમજાવી દેવા કે બેટા વહુ સાથે આવી વાત નહીં કરવાની તો નહીં કરશે. સમજાવવાનો સવાલ નથી, તમારે ખાલી પૂછવાનું છે કે વારંવાર તું આવી રીતના મીરા સાથે કેમ ઝઘડે છે, અને એનું કોઈ કારણ તો હોય ને, અને કારણ હોય તો એની સમસ્યાનું પણ સમાધાન હોય છે. પણ એ બે શું કામ ઝઘડતા હોય તેને આપણે કેમ પૂછવું? છતાં હું એને પૂછી લઈશ તું કહેતી હોય તો. તમે બાપ છો કે દુશ્મન છો? બાપ દીકરાને ન સમજે અને દીકરો બાપને ન સમજે તો પછી એ સંબંધ નકામો છે. અરે એ દીકરાની વાત અલગ છે ને અત્યારના દીકરાની વાત અલગ છે. અમે અમારા બાપની વાત સમજતા હતા, માનતા હતા. અત્યારના દીકરાઓ આપણી વાત નહીં માને. તમને કોણે કીધું કે ઝઘડો કરો છો? તમારે તમારું નામ દેવાનું કે તારી મમ્મીએ કીધું? હા, દઈ દેજો ને નામ. શું ફરક પડે છે? કેમ કે ઘરમાં છે ને આવી રીતના મારી વહુ સાથે ના ઇન્સાફી થાય ને હું ક્યારેય નહીં જોઈ શકું. અરે એ તો હું પણ નહીં જોઈ શકું. અને હું જ્યારે જોઈશ ને ત્યારે તને સામું લાફો બી જીકી રહેશે ને. તું ચિંતા નહીં કરતી. જો વહુને ગમે તેમ બોલશે તો બોલે છે, હું તમને કહું છું, છતાં પણ તમે એમ કહો છો કે બોલે તો. તો મારી સામે હોય ને તો હું એને મારી બી શકું ને હાથ ઉપાડી શકું. એમને એમ નહીં થાય મારાથી. છતાં હું આજે સાંજે બધી વાત કરી લે. વાહ, બોલો હવે બીજું કાંઈ કહેવું છે તારે? બસ કાંઈ નહીં. તમે ખાલી આટલું કામ કરો ને તો પણ મારા માટે ભગવાન કહેવાઓ, કે ઘરમાં મને શાંતિ જોઈએ છે યાર. એટલે અત્યાર સુધી તમે પત્નીઓ પતિને ભગવાન નથી માનતા એ વાત સાચી ને મારી? ખબર નથી પડતી. તારી વાત હું માનીશ તો તું મને ભગવાન કહે છે. એટલે અત્યાર સુધી મને ભગવાન ગણતી જ નથી એમ ને? તો પતિ પરમેશ્વર કોણે કીધું તું આગળ? હા કોઈ કવિએ લખ્યું હતું ને કોઈ? એ ગાંડી પાછીનું હશે. ભગવાન આરે પતિ ક્યારે છે ને સરખામણી થાય જ નહીં. ભગવાનનો સ્વભાવ અને પતિનો સ્વભાવ બધો અલગ હોય છે. હા તો ભગવાન તો અલગ જ હોય ને, પતિ તો અલગ જ હોય ને. તમે યાર માથાકૂટ કરો માં ને જે કરતા હોય ને કામ કરો. હા જાઓ. ઠીક છે, જ્યાં સ્માઈલ આપીને ચાલે તો તારું સસ્તું મોડું જો તો મને સારું લાગે તો હું કહીશ. વાહ ભાઈ વાહ. હું તને શું કહું છું, બોલો. આપણા જ્યારે લગ્ન નહોતા થયા તો કેવી ફરવાની મજા આવતી, એવી મજા હવે કેમ નથી આવતી? હવે ક્યાંથી આવે? તમે આ ઘરમાંથી મને ફ્રી થવા દો તો ને. આ સવારથી લઈને સાંજ સુધી ઘરના કામોમાં જ તો બિઝી હોઉં છું. હા એ વાત હાચી. અને એક બીજી વાત પણ છે કે ગમે એ વ્યક્તિ આપણને ગમતી હોય અને એ વ્યક્તિ આપણા જીવનમાં આવી જાય ને એટલે પહેલાં જેવી મજા તો ના જ આવે. પહેલાં તારી યાદમાં પણ એટલી મજા આવતી. પહેલાં એટલે યાદ આવતી મારી, કારણ કે આપણે દૂર હતા, આપણા મેરેજ બાકી હતા, તો તમને મળવાનું મન થતું હતું. અને હવે શું, સવારથી સાંજ તો મારું મોઢું જોતા જ હોઉં છો, તો હવે ક્યાં મને ફરવા લઈ જશો? અને હવે યાદ પણ નહીં આવતી હોય એમ જ ને? વાત જ એ છે ને, યાદ તો આમ કામ પર હોય ત્યારે આવે, સમજી તું. અને એક બીજી મને વાત યાદ આવે છે, આ તારી એક બેનપણી હતી મીરા. હા. હમણાંથી તો એ મળી જ નથી. તને મળે છે કે નહીં? ના ના, મને નથી મળતી. ક્યાંથી મળે? જ્યારથી એના લગ્ન થઈ ગયા છે ને એ પણ એની લાઈફમાં ફૂલ બિઝી છે. એવું છે? તો એમના ઘરમાં સાસુ છે, સસરા છે, સવારથી એમના કામોમાં વ્યસ્ત હોય છે. અને હા, થોડો ઘણો ફ્રી ટાઈમ મળે છે. હવે એવું તો નથી કે આપણે અંબાણીના દીકરા છીએ કે 24 કલાક બિઝી હોઈએ.
થોડો ઘણો ટાઈમ મળે છે પણ ખબર નહીં કદાચ એને મારી યાદ નહીં આવતી હોય. અરે તારી યાદ તો આવતી હોય પણ તે કીધું એમ કે ઘરના કામમાં એ બીજી હોય ને એટલે પણ એનો સ્વભાવ છે ને મને બહુ ગમે હો એટલે જ છે ને તને મળવા નહીં આવતી હોય કારણ કે પહેલાં તો ઘર હાસવવું પડે હે ઘર સાચવવું પડે, ઘરના બધા કામો કરવા પડે, બધાને સારું લાગે એ માટે એને બધું જ કરવું પડે ઘરમાં. તારી વાત એ તો હું સમજી શકું છું. પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડને પણ ભૂલી જઈએ. એ વાતય તારી હાચી પણ હવે એ મળશે બીજું તો શું કરવું હા અને બીજું હું તને કહું કે આવતા મહિનામાં જો જન્માષ્ટમી છે ત્યારે આપણે બહાર જવાનું ગોઠવીએ તો. જન્માષ્ટમી એ તો કેટલી દૂર છે અશોક. તમે જ વિચારો, તમે લાસ્ટ 2 મહિનાથી એટલા બિઝી છો કે તમે તમારો વીક ઓફ પણ નથી લીધો. હું ક્યારની વિચારું છું કે હવે કોઈ વીક ઓફ આવે તો આપણે બહાર આઉટિંગ માટે જઈએ, પણ એક તમે છો, અરે તમને તો હવે તમારી વાઈફ માટે ટાઈમ જ નથી. અરે એવું નથી પણ હવે કામમાં જેટલો વ્યસ્ત થઈ ગયો છું ને એટલા માટે. કારણ કે ખુશી એક વાત કહું, તારા જેટલા પણ સપના છે ને બધાય મારે પૂરા કરવા છે, સમજી તું? એ ક્યારે પૂરા થશે અશોક? તમે મને ટાઈમ આપશો તો ને. આજો હું તમને છે ને હા મીરાની આઈડી બતાવું છું. ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા પોસ્ટ નાખે છે એમ તો આજો. હા એનો હસબન્ડ આ બધાયના આ latest- હસબન્ડ કેટલો રૂપાળો છે. તો હા આજો આ ડેટ જુઓ તમે, અહીંયાથી લઈને આ ઉપર સુધીના બધાના લેટેસ્ટ પોસ્ટ છે. હાચી વાત છે તારી. પોસ્ટ વ્યક્તિ ત્યારે જ કરે જ્યારે એ લોકો ફરવા જાય. હવે એ લોકો ફરવા જાય છે તો પોસ્ટ કરે છે. અને હા, આદિ પણ એટલા ફ્રી માઇન્ડ છે કે એને કોઈ વાતનું ટેન્શન જ નથી. મીરાબેન ઉપર બહુ જ વિશ્વાસ કરે છે. એ સારું કહેવાય ને હે. અને વિશ્વાસ તો હોવો જ જોઈએ કારણ કે પ્રેમનું બીજું નામ જ વિશ્વાસ છે, સમજી તું? એ તો છે જ. પણ આ મીરાબેન હા હું મીરાબેન કંઈ નહીં, હા? વિશ્વાસ કરવો જોઈએ એમના ઉપર. બહુ સારા વ્યક્તિ છે એટલે અને જ ને. સારી તો હોય જ ને, મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તો પછી અને તું પણ સારી જ છો, સમજી તું? કારણ કે પત્ની કોની છું. હા પત્ની તો મારી જ છો ને. અને હું શું કહું, આજ આપણે છે ને આજ બીજી જગ્યાએ ફરવા જવી. ના ના, ફરવાનું મૂકી દો. તો? કારણ કે ફરવા આપણે કશે દૂર જશું. હું તો એમ કહું છું હા. આજે રાત્રે આપણે કશે ડિનર માટે જઈએ બહાર. કંઈ વાંધો નહીં, જાવી. કારણ કે મને છે ને ઘણા દિવસથી ઢોસા ખાવાનું મન થાય છે. ઢોસા હા. આપણે અહીંયા પેલો કેનાલ વાળો રોડ છે ને હમ ત્યાંથી આપણે કડોદરા જાવી ને તો ત્યાં ડાબી સાઈડ ઉપર આમ જો નવી હોટલ બની છે બહુ શું નામ મસ્ત. છે હોટલનું? વાસુંગી. ના, મારે ત્યાંના ઢોસા નથી ખાવા પડે. અરે તું પણ એકવાર શાક તો ખરી. હું છે ને મારા દોસ્તાર ઓલા પ્રદીપભાઈ છે ને એને હારે હું ગયો તો. સારું, હા. તમે કહો છો ત્યાંના ઢોસા ફેમસ છે તો એકવાર ખાઈ લેશું. તું એકવાર ખાય ને એટલે તું બીજી વાર કંઈક ન્યા જ જાવું છે. હા હા, પણ મારે આ વખતે ચારકોલના ઢોસા ખાવા છે. અરે 4 8 જી આવતું હોય ને એટલું ખાજે. અને સાંભળો, હા આ મીરાબેન છે ને હા એને એકવાર મળવાની ઈચ્છા તો મારે પણ છે. કારણ કે બિચારી બહુ બિઝી છે ને. હા શું ખબર બિચારી કેટલું કામ કરે છે એના સાસરિયામાં. હા તો વાંધો નહીં, મળી આવજે ને અને કાંઈ એને બોલાવજે. હા બેટા, આજે સવારે મીરા સાથે શાનો ઝઘડો થયો અને તું શું કામ વારે વારે ઝઘડો કર્યા કરે છે? હે વારે વારે કોઈ ઝઘડો નથી કરતો. આ છે ને શરૂઆત કરી છે હજી મેં ઝઘડાની. તો શાના માટે શરૂઆત કરી? કરવી પડે પપ્પા, સમજવાની કોશિશ કરો તમે. હા છે ને મેં ને છોડો ને હવે તમારી સાથે શું વાત કરવી મારે. તો પણ મારે તો કરવી પડે ને. તારી મમ્મીએ મને કીધું છે કે આદિત્યને તમે સમજાવજો. તો મારે શું સમજાવવો? તો આવડો મોટો છોકરો છે, મારે સમજાવવાનો હોય. નાનો છોકરો હોય એને સમજાવવાનો હોય. આ પરણેલાને સમજાવાય? તમે ને મમ્મી ક્યારે ઝઘડો નથી કર્યો? હા પણ અમારે તો શોર્ટ આઉટ થઈ જાય છે ને પાછું. હા તો અમારું થઈ જશે. હજી થયું નથી પણ હજી આગળ થોડી ઘણી વાતચીત થશે, હું જાણી લઈશ, પછી ખબર નહીં આગળ અમે લોકો પણ સમાધાન કરી લઈશું. શાનું સમાધાન? શું કામ સમાધાન કરવું છે તારે? ખરેખર બગાડ્યું શું છે કે સમાધાન કરવું પડે? પહેલી વાત તો એ મને કે શું કામ બગાડે છે એની સાથે? સમજવાની કોશિશ કરો. અમુક વાતો એવી હોય છે જે તમને ખબર પાછળથી પડે તો દુઃખ થાય કે નહીં? હા એવું જ મારી સાથે બન્યું છે. હા અમુક જૂની વાતો મને અત્યારે ખબર પડી એટલા માટે એ વાત મેં એને પૂછી એટલે એને તકલીફ થઈ. મારી સાથે ઝઘડો કરવા લાગી, મારી સામે બોલવા લાગી. અને મારી સામે બોલે તો સીધી વાત છે, તમે મને શું શીખવાડ્યું છે? બૈરાઓ આપણી સામે ન બોલવા જોઈએ. હા મૂકી દેવાની એકાદી, પણ મેં મૂકી નથી
ખાલી બોલીને કામ ચલાવ્યું છે. અરે પણ અમારા જમાનામાં અમે અમારા બાપાની વાત માનતા હતા, એની વાત અમે સમજી જતા હતા. આજના છોકરાઓ તારા જેવા જુઓ ને બાપાને સમજાવવાની કોશિશ કરે. તું મને શું સમજાવવા માંગે છે? મને કાંઈ સમજણ જ નથી પડતી. હું એમ કહું છું. ચોખ્ખા શબ્દોમાં કહું ને તો મીરાનું આવું વર્તન રહેશે તો એનું આ ઘરમાં નહીં રહેવા દઉં. હા પણ એને શું એવું વર્તન કર્યું છે તારી સાથે? મને તો એવું કાંઈ દેખાતું નથી. મને સમયસર ચા મળી જાય છે, હું ઓફિસ જવાનું હોય તો મારું ટિફિન તૈયાર થઈ જાય છે, કાંઈક પૈસા જોઈતા હોય તો પપ્પા મને ગૂગલ પે કરી દે, પપ્પા મારી પાસે પૈસા માંગે હું આપી દઉં છું. અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે ને. પત્નીઓને વધારે છૂટ આપો. આખો દિવસ હું બહાર હોઉં છું, તમે તમારા કામથી પણ બહાર જતા હોવ છો, તો સીધી વાત છે એમની ઉપર ધ્યાન રાખવું. મતલબમાં ઘરની બહાર પગ મૂકે અને પગ કંઈક લપસી ન જાય એનું ધ્યાન રાખવાનું કે નહીં? અરે પણ જેનું ધ્યાન બહાર ભટકતું હોય ને એનું ધ્યાન રાખવાનું હોય. હા આપણે ત્યાં ક્યાં બહુ બહાર ભટકતી છે એનું ધ્યાન રાખવાનું હોય. હું એમ કહું છું. ભટકવા લાગશે તો? અરે બેટા, તું આવા નેગેટિવ વિચારો શું કામ કરે છે? હું એમ કહું છું. કોઈ ભટકે પેલા આપણે એને ભટકતા જ બંધ કરી દેવાના હોય ને. શું કામ ભટકાવવા આપણે? આપણે એવી છૂટ જ શું કામ આપવી જોઈએ? છૂટ નથી આપવા માગતો એટલે તો માથાકૂટ થાય છે. પપ્પા તમારે મને સમજાવવાની જરૂર નથી, મને બધી જ ખબર પડે છે અને હું જે કરું છું ને બધું બરાબર જ કરું છું. હા તો માથાકૂટ કરવાનું બંધ કરી દે ઘરમાં, બસ. બાકી મારે તને સમજાવવાની જરૂર જ નથી. તું ભણેલો છે, ગણેલો છે, પછી મારે તને શું સમજાવવાનું હોય? હું આમ કહું છું. માથાકૂટ નથી થતી. માથાકૂટ એને ઊભી કરી છે. જો એણે મને પહેલાં જ બધી વાત કરી હોત ને તો માથાકૂટ જ ન થાત. એણે મારાથી વાત છુપાવી, એ વાતને લઈને જ ઘરમાં ઝઘડો થયો છે. અને ખબર નહીં, હજી પણ સાચું તો પડવા નથી દેતી. જ્યાં સુધી એ સાચાની કબૂલાત નહીં કરે ને ત્યાં સુધી હું એની સાથે સરખી રીતે વાત નથી કરવાનો, કહી દઉં છું તમને. પણ બેટા, તારે શું સાચી કબૂલાત કરવી છે ને એણે શું ભૂલ કરી છે એણે? એ મને સમજાવ. પપ્પા અમુક ભૂલો એવી હોય છે કે જે અત્યારે તમારી સામે કહેવી મને શરમ આવે છે. અરે તું તારા બાપને નહીં કહેવાનો તો કોની સાથે વાત કરવાનો? અને એના માટે તારે ઘરમાં ઝઘડવાનું અને આપણું નામ ખરાબ કરવાનું? મને વાત મળી છે કે એને લગ્ન પહેલાં ઘણા બધા બોયફ્રેન્ડ હતા અને સાચું કહું તો એ વાતની જાણ એને મને કરી નથી. હવે તમે જ વિચાર કરી લો, મેં મારી બધી જ વાત એને કરી દીધી પણ એને કેમ મને કોઈ વાત ન જણાવી? અરે બેટા, લગ્નને 1 વર્ષ થઈ ગયા છે અને હવે તો આવી બધી વાતો કરે છે. આ બધી વાતો અત્યારે કરવાનો કોઈ ફાયદો નથી અને કોઈ મિનિંગ પણ નથી. અને મને ખબર છે, હું સારી રીતે મારી વહુને ઓળખું છું અને ખાનદાનને ઓળખું છું. અને મેં તારો સંબંધ જ્યારે કરાવ્યો ને ત્યારે મેં જોઈ વિચારીને જાણીને જ કરાવેલો હતો. અને હા, કોલેજ કરતા હોય ત્યારે એકબીજા સાથે વાતો કરતો હોય, બાકી આ બોયફ્રેન્ડ વાળી વાતમાં મને વિશ્વાસ નથી અને એ શક્ય નથી. એટલા માટે જ ને તમે બહુ જાણીને જોઈને કરાવ્યો ને સંબંધ, એટલે જ હું પછતાવું છું. કારણ કે તમે કંઈક ચૂક ખાઈ ગયા છો. હા, એને કદાચ મારી સાથે લગ્ન નહીં કરવા હોય, એના ઘરના હોય પરાણે મારી સાથે લગ્ન કરાવી દીધા હશે તો? જો બેટા, જેના બોયફ્રેન્ડ હોય ને એના હાવભાવ ખબર જ પડી જાય. અને અમે એટલા તો ઓળખી શકીએ છીએ એ લોકોને કે લોકો આડાવડા કામ કરતા હોય, આડોઅવડું કરતા હોય ને ખબર જ પડી જાય. એકલા બેસતા હોય, એને એકાંત પસંદ હોય, મોબાઈલમાં વાતો કરતા હોય, હા બધી અમને ખબર પડતી હોય છે. પણ આપણા દાદા બહુ બધું જ કામ કરે છે, અમારી સંભાળ રાખે છે, તારું ધ્યાન રાખે છે, મારું ધ્યાન રાખે, તારી મમ્મીનું ધ્યાન રાખે છે, ઘરના બધા કામ કરે છે. પછી એની પર એવો શક શું કામ કરવો? અને હોય તો અને કદાચ એવું હોય ને તો સીધું પૂછી લેવાનું, એમાં શું છે નવી વાત? કાંઈ વાંધો નહીં, એમ જ રહેશે. તો બેટા એના માટે ઝઘડા નહીં કરાય, એને સમજાવીને પૂછી લેવાય. જે સત્ય હોય ને એ પૂછી લેવાનું, બાકી ઝઘડા કરીને તો કંઈ ફાયદો નથી થવાનો. બીજી તને કઈ વાતની ખબર હોય તો હજી મને કહી દે. જો એ છે ને મારી સાથે કઈ વાતનો ખુલાસો આદિ? કરતી ચાલ હું તને પછી ફોન કરું. હા, કોણ હતું? તને બોલાવું છું. નથી બોલાવતા, ઓકે, પણ હું તો બોલાવું છું ને. જવાબ તો આપી શકો ને કે કોણ હતું એમ. માણસ હતો. અચ્છા, તો તમે માણસ સાથે આટલી ધીમે ધીમે વાત કરતા હતા? કેમ? ડિલીટ શું કામ મારો છો નંબર? માણસ સાથે જોર જોરથી બરાડા પાડીને વાત થાય? આદિ, સિરિયસલી કહું છું, તમે ખોટા પ્રોબ્લેમ્સ ઊભા ન કરો. જે વાત હતી એ પરમ દિવસે પતી ગઈ છે, તો હવે શું કામ એ વાતને લાંબી કરવી છે પછી આપણે? ક્યાં ગઈ છે? તે હજી ખુલાસો થોડી કર્યો છે. એકવાર વાતનો ખુલાસો કરી દે, સ્વીકારી લે તો મને ખબર પડે ને. આદિ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આ બધી વસ્તુ ખોટી છે. તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી. રહેવા દે. હા, નાટક નહીં કર મારી સામે. ઠીક છે, ચલો છોડો, ચા નાસ્તો કરીએ. ભૂખ લાગી છે મને. મારે નથી કરવો, મારી ઈચ્છા નથી. હું ચા નાસ્તો બહાર કરી લઈશ. શું કામ આદિ?
બસ હવે તારા હાથનું જમવું પણ નથી, રાતની મારી રસોઈ પણ ના બનાવતી. એ તો ખોટું કહેવાય ને. આપણે બંને માણસ સાથે બેસીને જમીએ તો સારું લાગે મને. એ પહેલાં તે બધાને બહુ સારું લગાડ્યું ને, ચા નાસ્તો જમવાનું સાથે એકબીજાને કોળિયા ખવડાવતા હશો, ને હવે હું પૂછું છું તો તકલીફ પડે છે. શું બોલો છો આદિ તમે? આ કોડિયા ખવડાવતા હશો, સાથે બેસતા હશો, તમારી પાસે કોઈ પ્રૂફ છે ખરા? તો આપો મને. પ્રૂફ નથી એટલે જ તો તું આટલું બોલી શકે છે, બાકી જો પ્રૂફ મારી પાસે હોત તો તને આ ઘરમાં જ થોડી રહેવા દેત, તરત જ કાઢી મૂકત. ખબર છે મને કે તમે તરત જ કાઢી મૂકો, અને હું ખોટી હોત તો હું જતી પણ રહે, પણ હું ખોટી નથી આદિ, હું સાચું બોલું છું. તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. ઇવન મારા તો કોઈ મેલ ફ્રેન્ડ્સ પણ નથી. તું ફાયદામાં છો કે તને આવું સારું ઘર મળ્યું છે, અને મારા મમ્મી પપ્પા જે હંમેશા તને સપોર્ટ કરે છે, મને નહીં, એટલા માટે જ તું આ ઘરમાં ટકેલી છો. બાકી તો ક્યારની હું તને તારા પિયર ભેગી કરી દેત. આદિ, શું તમે બોલો છો એ ખબર પડે છે તમને? એ લગ્નના બંધનમાં બંધાયા છીએ. આ કોઈ રમત નથી કે તમે ગમે ત્યારે મને ઘરની બહાર કાઢી મૂકો અને હું જતી રહું. હું પણ એ જ કહું છું, હા લગ્નના બંધનમાં બંધાયા છીએ. હા કોઈ રમત નથી કે તમે તમારા પતિદેવથી બધી વાતો છુપાવો. જે ભૂલ થઈ ગઈ હોય એ સ્વીકારી લેવાય, કહી દેવાય. એકવાર કહી દેશો તો વાતનો ખુલાસો થશે. આવી રીતના વાતને છુપાવવાથી વાત વધવાની જ છે. એટલે હવે તમે નહીં જ માનો? નહીં જ માનું, ક્યારેય નહીં માનું. માનવું પડશે. કેમ નહીં માનો? જો હું તમને હજી પણ સમજાવી રહી છું કે આવું કંઈ નથી, અને જેણે વાત કરી છે એનું નામ આપો મને. વાત કરી જેનું નામ જાણવું છે, હા, એના કરતાં એ સારું છે ને કે એ સાચું કહી રહ્યો છે કે સાચું કહી રહી છે. તો પછી તું પણ કહી દે ને સાચું. સાચું 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 શું છે સાચું? કેમ છુપાવે છે મારાથી, અને છતાંય તે સાચું બોલવાની હિંમત નથી તારામાં? પહેલાં હિંમત ભેગી કરી લે અને પછી કહેજે મારી સાથે વાત કરો એમ. ન કરો વાત, છોડો વાતને, પણ સમાજની સામે આપણે સાથે રહેવું પડશે, એમાં તો નહીં ચાલે ને. તો એટલી જ તો કરીએ આપણે. તો એ જ તો કરી રહ્યા છીએ. આપણે આપણા રૂમમાં છીએ અને તું બહાર હસતી હસતી જજે, ઠીક છે? ખાવા પીવાનું બંધ કરી દેશો તો તમારા ઘરમાં ખબર નહીં પડે. હા, એમ પણ પપ્પાને એ લોકોને ખબર પડી જ ગઈ છે. તે જે ચુગલીઓ કરી છે ને, મમ્મીને વાત કરીએ છે, મમ્મીએ પપ્પાને વાત કરી, બધાને ખબર પડી ગઈ છે કે આપણા બંને વચ્ચે કંઈ અનબન થઈ છે. એટલે તમે તો એવું જ ઈચ્છો છો ને કે તમે ગમે એટલી ટોર્ચર કરો તો પણ હું કોઈને કંઈ કહું નહીં. ખોટી વાત છે આદિ. હાથ નથી ઉપાડ્યો તારા ઉપર કે તને મારી નથી કે તારે બધાને વાત કરવા જવું પડે. આદિ, માણસ મારના માર્યું ન મરે, પણ મેણાનું માર્યું મરી જાય. આ વાત ન ખબર હોય ને તો કહી દઉં, ઘણા શબ્દો એવા હોય છે જે માર કરતાં પણ વધારે લાગતા હોય છે માણસને. અને ઘણા શબ્દો એવા પણ હોય છે જે પોતાની પત્નીએ ન કીધી હોય એ વાત બહારથી જાણવા મળે. જો આદિ, આ પહેલી અને છેલ્લી વાર સમજાવી રહી છું કે એવું કંઈ જ નથી. તમે જે વિચારો છો એ ખોટું છે, અને એવું જ હોય તો જે માણસે વાત કરી છે એની પાસે મને લઈ જાઓ. હું સાબિતી કરવા માટે તૈયાર છું. આનાથી વધારે હું શું કરું હવે? મારે કોઈ સાબિતી નથી જોતી, મારે સચ્ચાઈ જાણવી છે. સચ્ચાઈ જાણવા મળી જશે એટલે બહુ થઈ ગયું. ઠીક છે, તો સચ્ચાઈ જાણી લો ને, મને પણ કહેજો. ત્યાં સુધી બોલાવતી નહીં મને. આ ખુશી અહીંયા શું કામ બોલાવી હશે મને? ઓહો, ખુશી, હાય. હાય. બાકી ટાઈમ તો જો, પહેલી વાર તું ટાઈમ પર આવી હશે. ટાઈમની પહેલાં. હા, ટાઈમની પહેલાં. લાગે છે કે લગ્ન પછી બહુ સુધરી ગઈ છે તું. ટાઈમની બાબતમાં તો બિફોર ટાઈમ આવવા માંડી છે. એવું જ કંઈક છે. ચલ હવે તું એ કહે કે તારા ઘરે કેવું ચાલે છે બધું? મારા ઘરે બધું જ મસ્ત છે. ઓલ સેટ, ઓલ ગુડ. વેરી ગુડ. આ જોબ કરે છે કે છોડી દીધી? ના ના, જોબ તો કરું જ ને હવે. જોબ થોડી મુકાય. તારી લાઈફ સારી છે કે લગ્ન પછી પણ તારા પતિદેવ તારે જે કરવું છે ને કરવા દે છે. કેમ? એટલે તું કહેવા શું માંગે છે? તારા ઘરે એવું કાંઈ નથી? એ છોડ ને ખુશી, તું મને એ કહે કે તે અહીંયા શું કામ બોલાવી હતી? કેમ બોલાવી હોય? લગ્ન પછી તને મારા માટે ટાઈમ મળ્યો છે આજ સુધી? એટલી બિઝી છે પોતાની લાઈફમાં, નો કોલ, નો મેસેજ, અને મળવાનું એ તો ભૂલી જ જવાનું આપણે. સારું સારું, હવે મારી ભૂલ થઈ ગઈ. બસ તું મને એ કહે કે અહીંયા શું કામ બોલાવી છે? મળવા માટે કે બીજું કંઈ કામ હતું? મળવાનું તો હોય જ ને, કારણ કે મારે તને એક વાત કરવી હતી. શું વાત એ કરવી છે, મારા ઘરે છે ને નાના મોટા ફંક્શન હંમેશા થતા હોય છે. તો આ સન્ડે પણ અમે એક પ્લાન કર્યો છે, અને હા, એમાં છે ને તારે અને આદિએ બંને આવવાનું છે. અને જો તું અને જીજુ નહીં આવ્યા ને આ વખતે, તો પછી આપણી ફ્રેન્ડશિપ કટ. શું બોલે છે ખુશી તું? આ
ફ્રેન્ડશિપ થોડી કટ કરવાની હોય. પણ આદિનું હું માથે નહીં લઉં કે આવશે કે નહીં આવે, કારણ કે આદિ ક્યાંય આવતા નથી. કેટલા દિવસથી મારી સાથે વાત પણ નથી કરતા. પણ તું આવું શું કામ બોલે છે? તમારા વચ્ચે કાંઈ ઝઘડો કે લગઝગ થઈ છે? હા ખુશી, આ છેલ્લા કેટલાય દિવસથી ઝઘડો ચાલે છે અમારી વચ્ચે. આ ખબર નથી પડતી. કોઈ આદિત્યના કાન ભર્યા છે કે મીરાને લગ્ન પહેલાં પણ અફેર હતું, કેટલા બધા બોયફ્રેન્ડ્સ હતા, કોલેજમાં કેટલા છોકરાઓને ફેરવતી હતી. આ કોણ હશે ને એ મને આજ સુધી સમજાયું નહીં. અરે ખબર નહીં આ કોણ હશે. આટલી પંચાયત કરવાની શું જરૂર છે કોઈની લાઈફમાં? પંચાયતની વાત નથી ખુશી, એવું તો કંઈ છે જ નહીં ને. તું પણ જાણે છે ને કે મેં મારા જીવનમાં આવું ક્યારેય કંઈ કર્યું નથી. બોયફ્રેન્ડની વાત તો દૂર છે, મારા તો કોઈ મેલ ફ્રેન્ડ્સ પણ નહોતા. હા મીરા, મને ખબર છે. મારી ફ્રેન્ડ મીરા આવી બિલકુલ નથી. ખુશી, એક આઈડિયા આવ્યો મને. આઈડિયા? હા, તું તો કેટલા વર્ષોથી મારી ફ્રેન્ડ છે, સ્કૂલમાં પણ આપણે સાથે હતા. તું મને પગથી માથા સુધી ઓળખે છે, તો પછી તું આદિત્યને કહી દે ને કે હું આવી નથી. એમને જેણે વાત કરી છે વ્યક્તિ ખોટું છે. હા, વાત તો કરી શકું, પણ હું ડાયરેક્ટ એમની જોડે વાત કરીશ તો મને નથી લાગતું મારા પર વિશ્વાસ કરી લેશે. ડોન્ટ વરી, આ તું જમવાનું કહે છે ને, તો આપણે એવું કરીશું, તમારા ઘરે અમે જમવા આવીશું અને પછી બધી વાત કરીશું. ચાલ, હું અત્યારે જઉં છું, એમને લઈને આવીશ. હા, સારું. રીલ સારી સારી આવતી લાગે છે. આઈટમ નજીક આવતી જાય છે એમ કાનુડાની રીલ્સ બહુ આવે છે કા? હા, મારે રાધા બનીને રીલ્સ જો ઉતારવી છે હું વાત કરશો. તો એ તો બનાવવી જ પડે ને. હાસી વાત છે તારી. અને હાસું કહું ને તો આ જન્માષ્ટમીમાં બહુ મજા આવે હો. મને તો પહેલેથી છે ને જન્માષ્ટમી બહુ ગમે, કારણ કે તે દિવસ કોને ખબર આમ આનંદ જ એટલો હોય કે વાત જવા દે. એક જન્માષ્ટમી અને એક દિવાળી, હા હું તહેવાર છે. પણ આ બધાય લોકો આ જન્માષ્ટમી ઉપર બસ જુગાર રમે, એ એક થોડીક સારી વાત ન કહેવાય. એ તો અમુક લોકો રમતા હશે, બાકી અમુક લોકો છે ને જન્માષ્ટમીનો તહેવાર બહુ સારી રીતના ઉજવે છે. ભજનો કરે, કીર્તનો કરે, રાસ ગરબા લે. બધાની તહેવારની ઉજવણી અલગ અલગ હોય, બધાની રીત પણ અલગ અલગ હોય. તારી વાત હાચી છે. પણ હું કહું ને, હા. મને તો નવરાત્રિ બહુ ગમે. નવરાત્રિ હા ઈ મને ગમે. હાલ ને તને ગમે ઈ મને ગમે, બસ. સારું. હા, હું તમને શું કહું છું, મને શું ખબર, હવે તું મને શું કહે છો? પહેલા બોલવા તો દેશો, હા પછી ખબર પડશે ને. હા બોલ. હા, તમે બહુ તારીફ કરતા હતા ને મારી ફ્રેન્ડની, મીરાબેનની. એની જેવી વ્યક્તિ તો શું કેવું, બહુ સારું. સારી વ્યક્તિ. કરી લો થોડી હું તારીફ. એના સંસ્કારના વાત કરવી બીજું અને કંઈ? ઘર આખું હાસવે, મને હાસી બહુ ગમે. હા, હજુ કાંઈ કેવું નથી ને? હજી તો ઘણું કેવું છે. આખી ચોપડી લખાય ને તો એની વિશે લખવી, કારણ કે એ વ્યક્તિ જ એવી છે. સારું, હવે હું કાંઈ કહું મીરા વિશે તમને? હા બોલ ને. આ મીરાની જે વાત છે ને, હા એ બધી આદિભાઈને ખબર પડી ગઈ છે. કઈ વાત હવે? કઈ વાત? હા તમને કાંઈ ખબર જ નથી ને? એટલે મને થોડી ખબર હોય. હા, એમ પણ તમને ક્યાંથી ખબર હોય, કારણ કે તમારી ફ્રેન્ડ થોડી છે. ફ્રેન્ડ તો મારી છે ને. એટલે તું કેવા હું માંગશો? આ મીરાબેન છે ને, હા. ઉપરથી આટલા સીધા સાદા અને ભોળા દેખાય છે, પણ એના જેટલા એના લફડા હતા ને, આજે બધા ભવાડા સામે આવી ગયા. બસ કરીને હવે તું આ મજાક કરીમાં આવી રીતે. તમને મજાક લાગે છે? આવા મૂડમાં હું મજાક કરું અને આટલી સિરિયસ વાત ઉપર મજાક કરું હું? તો આ વાત સાચી છે 100% સાચી વાત છે. તો, અને એની ઘરે ખબર પડી ગઈ તો આ આદિભાઈને કેવું લાગ્યું હોય છે, કેટલું દુઃખ લાગ્યું હોય છે. તો લાગ્યું જ હોય ને. હવે આવી વાત સામે આવે તો કોને ખોટું ના લાગે? બહુ કરી. આ તો મને હાસી વ્યક્તિ લાગતી હતી, પણ ખોટી નીકળી. અત્યારે અશોક. હકીકતમાં માણસને પારખવામાં છે ને બહુ ભૂલ થાય છે. હા, બહુ જ ધ્યાન રાખવું પડે, કારણ કે હંમેશા એવું જ નથી હોતું કે જે વ્યક્તિ જેવું દેખાય છે ને એવું જ હોય. બરોબર છે, પણ આ તારી ફ્રેન્ડ મીરા એવી લાગતી નહોતી, પછી કોને ખબર હવે આવું કેમ હશે? તને પહેલેથી જ ખબર હતી? ના, પહેલાં એવું કાંઈ હતું નહીં ખાસ, હા પણ આ વખતે તો શું કહેવું હવે મારે. હોય પણ શકે, કેમ કે જરૂરી થોડી છે કે બધી જ બેસ્ટ ફ્રેન્ડ બધી જ વાતો એકબીજાને કરતા હોય. અમુક વાર એવી વાતો હોય કે કોઈ ના પણ કરતું હોય. એ વાતય તારી હાચી. તું પહેલાં એની હારે હતી તો એ એવી હતી? વધારે તો નહીં,
બટ અમુક અમુક વસ્તુમાં હતું એવું કે મને પણ એવું ફીલ થતું હતું કે આ રોંગ કરે છે. પણ લગ્ન પછી તો હું તમને શું કહું, તમને ખબર જ છે ના, એ ના. એની લાઈફમાં વ્યસ્ત છે અને આપણે આપણી લાઈફમાં વ્યસ્ત અને છે. લગ્ન પછી કોઈની છે ને હા હલકી વાત હોય ને એ કરાય નહીં. એ તારી વાત મને બહુ ગમી. હા એ તો છે જ. હા પણ હવે હા આદિભાઈનું ને એના મમ્મી પપ્પાનું શું થાય? આ બધી વાત તો બહાર પડી છે હે અને એ તો કેટલા હાવ સીધા લાગતા હતા અને આવા નીકળ્યા બહુ કરે. એ જ તો હું તમને કહું છું અશોક, બધા વ્યક્તિ જેવા દેખાય એવા નથી હોતા, છતાં પણ તમે મીરાબેનની તારીફ જ કરે જાઓ છો. મને શું ખબર, મેં કીધું એ હાસી વ્યક્તિ છે પણ આ બધું તને કીધું કોણે? એ તો કે એ બધી વાત મને ખબર પડી બહારથી. બહારથી ખબર પડી, બરોબર. હવે એમના ઘરે તો શું હશે અને શું નહીં, કઈ સિચ્યુએશન ચાલતી હશે એ મને પણ નથી ખબર. પણ હા એટલું ખબર છે કે આ વાતની એમના ઘરે ચોક્કસ ખબર પડી ગઈ છે. તો બધાય હરખી રીતે જમી નહીં એકતા હોય હે, કારણ કે એનો એકનો એક દીકરો અને એની ઘરવાળી જ આવી નીકળી તો આખું ઘર પછી દુઃખમાં ડૂબી જાય ને. એ તો છે જ. હવે એક કામ કરું, હમ. મીરાબેનને ફોન કરીશ ને તો બધી ખબર પડશે, બાકી તો હા તો વાંધો નહીં, એને ફોન કરીને પૂછી તો જોઈજે. સારું. હું પૂછી લઉં છું ફોન કરીને, હા અને મારે થોડું કામ છે તો એ પતાવી લઉં છું. હા આજે તો છે ને વેવાઈને ત્યાં જવું જ છે. અરે મારી દીકરીને આમ તે કાંઈ દુઃખી કરાતી હોય, પાછા બોલતાય નથી ને કહેતાય નથી એના દીકરાને. તમે અમારા ઘરે શું આવતા હતા? અમે જ તમારા ઘરે આવી ગયા છીએ. હા સારું થયું આવ્યા તો, નહીં તો આજે સાંજે હું જ તમારા ઘરે આવવાની હતી. ના ના, તમારે તકલીફ ન લેવાય, કેમ કે તમે દીકરીવાળા છો. તકલીફ તો છોકરાવાળાને જ લેવાની હોય, એટલે અમે આવી ગયા છીએ. હા તે વાંક તમારો છે એટલે અમે ચાલીને આવ્યા છો. કરો વાત. વાંક હોય એ સામેથી કોઈ આવે? કોઈ માણસ ગુનેગાર હોય અને ગુનો કરીને આવે તો સામે પોલીસની સામે સરેન્ડર થઈ જાય કોઈ દિવસ કોઈ? જો વેવાણ, આવી રીતે મોટેથી બોલવાથી અને ગમે એમ બોલવાથી ખોટી વાત સાચી નથી થઈ જતી. મારી દીકરીનો ફોન હતો અને એણે મને બધી વાત કરી કે તમારો દીકરો એની સાથે કેવો વ્યવહાર કરે છે, બોલતો નથી સરખી રીતે. તો તમારાથી ઘરમાં રહીને એટલું તમે કહી નથી શકતા કે શું થયું છે તારે એમ, અને કેમ મીરા સાથે બોલતો નથી? જો વેવણ, એ લોકોને એકબીજાનો અણબંધ હોય, પણ આપણે એવું લાગે કે કદાચ સવારે અણબંધ થાય ને સાંજે તો એ બોલતા થઈ જાય. પણ આ તો બહુ લાંબુ ચાલ્યું આવે છે. હવે ઘણા વખતથી અમે સમજાવવાની કોશિશ કરી પણ એ સમજતા જ નથી બંને એકબીજાને. તો હવે આપણે સમજાવવાની કોશિશ કરવાની. કોણ એકબીજા નથી સમજતા? આપણો આદિ તો સમજે જ છે, પણ આપણી દીકરી મીરા સમજતી નથી. ગમે તે વાતમાં મારા દીકરા સાથે ઝઘડો કરવા જોઈએ છે. વાત તો તમારી દીકરીનો જ છે. પૂછ્યું તમે મારી દીકરીને? બધું પૂછી લીધું છે. આજ દિન સુધી પ્રેમથી વાત કરતા હતા, પણ મને એવું નથી લાગતું કે હું હવે મીરાને સમજાવી શકું. એટલા માટે જ હું અહીંયા આવી છું. તમને તમારા દીકરાનો વાંક ક્યારેય નહીં દેખાય. એક ઘરમાં રહ્યો છો તમે લોકો, તો તમને એટલી ખબર નથી પડતી કે તમારો દીકરો શા માટે મીરા સાથે, વહુ સાથે શા માટે આવું વર્તન કરે છે એમ? એને નથી પૂછાતું અને તમે મને ફરિયાદ કરવા આવો છો. અરે વેવણ, એવું નથી, અમને બધી ખબર હોતી હોય છે, પણ આ અણબંધ શું હોય ને આપણે નહીં ખબર પડે. બધી વસ્તુ આપણે એનાથી પૂછાતી નહીં હોય. વિજયભાઈ, સાચી વાત છે તમારી. થોડાક દિવસમાં જ આપણને ખબર પડી જાય. વહુ અને દીકરાનું જો વર્તન આવું હોય ને, ઉખડું ઉખડું રહેતું હોય, કામમાં ધ્યાન ન અપાતું હોય, દીકરો કે વહુ હસીને વાત ન કરતા હોય, તો છે ને આપણે ઘરમાં દીકરાને એક અલગ બેસાડીને એને પૂછાય કે બેટા શું તકલીફ છે. અને ચાલો આ ન પૂછે, તમે તો બાપ છો ને, તમારે દીકરાને પૂછાય. અરે એને મેં વારે વારે પૂછ્યું છે, પણ બસ સમય આવે ત્યારે હું કહીશ, સમય આવે ત્યારે કહીશ. તો હું આમ કહું છું કે આ સમય શું છે ને સમય ક્યારે આવશે, એટલે અમે તમને એટલા માટે જ મળવા આવ્યા છે કે કદાચ તમને કંઈ ખબર હોય કે ક્યાં એ લોકોને તકલીફ છે, શું તકલીફ છે. કદાચ તમારી દીકરીને તકલીફ હોય, માની લ્યો કે કદાચ મારા દીકરાને તકલીફ હોય, એ મને કહી શકે, પણ કદાચ દીકરીની તકલીફ તમને કીધી હોય ને તો એટલે આપણે વડીલ કહેવાય, તો આપણે એને સમજાવવા જોઈએ કે આ નહીં વિજયભાઈ, સારું લાગે. વિજયભાઈ, આ જ રીતે જ્યારે મીરાનો મારા પર ફોન આવ્યો, ફોન પર તો એ પહેલાં ધ્રુસકે રડી, અને એ રડીને પછી મેં કીધું બેટા શું થયું, તબિયત ખરાબ છે, થોડાક દિવસ અહીંયા આવી જા, તને સારું લાગે પછી તું જજે. તો એ બસ રડ્યા જ કર્યું. અને પછી એને મેં સમ આપીને પૂછ્યું ને તો પણ એણે કારણ નથી કીધું. એણે મને ખાલી એટલું જ કીધું, આદિત્ય મારી સાથે બોલતા નથી અને મારો કંઈ વાંક નથી, મને મારો વાંક શું છે એ પણ એ મને કહેતા નથી, તો હું શું તમને કહું. આ શબ્દ મારી મીરાના હતા. હવે તમે નથી જાણતા, હુંય નથી જાણતી, તો પછી આપણે કરીએ શું?
હું તમને આજ પૂછવા માટે તમારા ઘરે આવવાની હતી. આપણે વડીલ કહેવાય એટલે આપણે અંદર અંદર વાતો કરીને આપણે એને સમાધાન કરાવવું જોઈએ કે શાના માટે તને શું પ્રોબ્લેમ છે. વિજયભાઈ સાચી વાત છે, પણ કારણ તો હોવું જોઈએ ને. મારી તમારી આની જાણમાં આદિએ આને કાંઈ નહીં કીધું હોય તો આટલા ઉકળે છે. તમને કાંઈ નથી કીધું, નથી મીરા મને કાંઈ કહેતી, તો એ છે શું કે એ બંને વચ્ચે શું મીરાને રસોઈ બનાવતા નથી આવડતી, મીરા એનો સમય નથી સાચવતી, મીરા એને સમય નથી આપતી, મીરા એને પૂછ્યા વગર બહાર રખડવા જાય છે. અરે કંઈક તો એનો એવો વાંક હોવો જોઈએ જેનાથી એ ન બોલતા હોય. એટલે અમારે માવતર થઈને એનો કઈ વાત ગોતવાનો અને કહેવાનો. કેવી વાત કરે છે! મેં વાત ગોતવાનો કીધો. હું સમજાવીને કહું છું કે તમે તમારા દીકરાને ને હું મારી દીકરીને પૂછું છું. નથી મારી દીકરી મને કાંઈ કહેતી, નથી તમારો દીકરો તમને કાંઈ કહેતો, તો આપણે ત્રણેય કરીએ શું? હું વાત ગોતવાનું નથી કહેતી, આ સમજાવટની વાત કરું છું. હું પણ એ જ કહું છું કે હવે આપણે 3 જણાએ નિર્ણય લેવાનો છે કે આનો શું હશે અને શું પ્રોબ્લેમ હશે. આપણે એને સોલ્વ કરવા માટે આપણે થોડી મઠામણ કરવી પડશે. તો હું તપાસ કરી લઈશ કે શાના માટે થાય છે. અમે કોશિશ કરી જ રહ્યા છે, પણ એ સમયની જ વાત કરે છે. પણ હવે સમય ક્યારે આવશે એ તમને કે મને ખબર નથી. જુઓ આદિકુમાર, તમને મીરાનો કોઈ વાંક બતાવતા નથી મીરા મને એનો કંઈ વાંક બતાવતી. કંઈક વાંક હોય, કંઈક કારણ હોય તો આપણે બધાએ સાથે બેસીને એનું સમાધાન કરીએ અને કાં તો એનું કંઈ નિરાકરણ કરીએ. પણ કંઈ છે જ નહીં તો હા કયો, મારી મીરાનો વાંક હોય તો મને કયો, મારીને હું એને ધોઈ નાખીશ, ભલે પરણેલી રહી. અને તમે કયો વેવાણ, ઘરમાં શું મીરાનો શું વાંક છે? વહેલી નથી ઉઠતી, કામ નથી કરતી, રસોઈ નથી કરતી, તમારી સામે બોલે છે, તમારું કયું નથી કરતી. જે કારણ હોય એ કયો, હું એનું સમાધાન કરવા તૈયાર છું. અરે એવા તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જોયો હવે કંઈ વાંધો નહીં, હું તપાસ કરી લઈશ અને આપણે પછી પાછા મળીને કંઈક નિર્ણય લઈશું. હા. બીજું તો શું. હા, ઊભા થાવ. કોણ જાણે. મીરા, તારો ફોન આવ્યો હતો ને? ફોનમાં તો તે મને કોઈ કારણ ન કીધું. આ તારા સાસુ સસરા આવેલા અહીંયા. હા બા, આવ્યા હશે. હું આજે આવવાની જ હતી તારા ઘરે, ત્યાં તો એ લોકો આવ્યા. તારો ફોન આવ્યો ને ત્યારથી હું તો આમ ચિંતામાં હતી કે કોણ જાણે તારા ઘરમાં એવું તો શું વાવાઝોડું આવ્યું, શું થયું છે, શું એ મને કેને માંડીને વાત કરને. સમજાતું નથી બા કે આ વાત કઈ રીતે ચાલુ કરું. તમને કીધું જ હશે ને કે શું છે ને શું નહીં. ના, એ લોકો તો તારો વાંક કાઢતા હતા. તારી સાસુ, તારા સસરા તો સારા જ, શાંતિથી બોલતા હતા. મેં કીધું કે ચાલો શું છે મારી મીરામાં વાંક એ કયો. સવારે વહેલી નથી ઉઠતી, કામ નથી કરતી, રસોઈ નથી કરતી, તમારી સામે બોલે છે, બહાર રખડવા જાય છે. એક વાંક હોય તો મને કહો, હું એને મારીને ધોઈ નાખીશ. પણ વાંક હોય તો કહે ને. તો પછી મેં કીધું કે આદિત્ય કુમારે શું કીધું, તમે એને પૂછો ને. તો કે એ કાંઈ નથી કહેતો, એ એમ કે સમય આવે ત્યારે કહીશ. મેં કીધું તો એવો સમય આવશે ક્યારે? બા, આદિત્યને એમ લાગે છે કે મારું કોઈ સાથે અફેર છે. શું? હા, એમને કોઈક એવી વાત કરી છે કે લગ્ન પહેલાં મારા બહુ બધા બોયફ્રેન્ડ્સ હતા. હું કેટલાય છોકરાઓ સાથે રખડતી ભટકતી હતી. મારું ચરિત્ર સારું નહોતું. પણ એવું તો કાંઈ નહોતું. ઘરે ને ઘરે રહેતી તું, કોઈ દી પૂછ્યા વગર બહાર ન જતી, કોઈ દી મને લીધા વગર બહાર નહોતી જતી. અને એ આવું કહે કોણ? પણ કોણે એને કીધું? તે આદિત્ય કુમારને કીધું કે એ વ્યક્તિનું મને નામ આપો? નથી આપતા. મેં કેટલી વાર પૂછવાની કોશિશ કરી કે મને નામ આપી દો, એ વ્યક્તિ કોણ છે, શું છે, પણ એ નામ નથી આપતા. મને લાગે છે મારે આદિત્ય કુમારને મળવું પડશે. એના મગજમાં જેણે આ ગંદકી ભરી છે ને એ ગંદકી કાઢવી પડશે, અને જેણે ભરી છે ને એનો એ ટાટિયો ભાંગવો પડશે. એ હું આદિત્ય કુમારને મળીશ, તું ચિંતા નહીં કર. તમે શું કહેશો એને? જેવા મને જવાબ આપે છે એવા તમને આપશે. કેટલી વાર એકની એક વાત કરી છે, કેટલા દિવસથી અમે લોકો વાત પણ નથી કરતા, છતાં પણ એમને કોઈ વાત સમજમાં આવતી જ નથી કે હું સાચી છું. બસ હર હંમેશા મને ખોટી સાબિત કરવા પર તોલાઈ રહી છે. મીરા, શંકા એક એવો કીડો છે ને, એકવાર મગજમાં ભરાઈ જાય ને પછી એ નીકળે નહીં. અને જ્યારે નીકળે ને ત્યારે માણસની આંખ ખુલી જાય, પણ બહુ મોડું થયું હોય, બહુ મોડું થયું હોય. કોઈ માફી, કોઈ હાથ પગ નમવા કાંઈ એનાથી ન થાય. શંકા બહુ ખરાબ કીડો છે. એકવાર કેન્સર રોગ સારો, પણ આ શંકાનો રોગ સારો નહીં બેટા.
તો શું કરું બા? મારી જિંદગી તો આમ પણ ખરાબ થઈ જ ગઈ છે. ના જિંદગીની સાથે મારું ચરિત્ર પણ ખરાબ થઈ ગયું છે. ના, સૂરજને રોજ પાણીનો અર્ઘ્ય આપવાવાળા જ્યારે સૂરજને ગ્રહણ લાગે છે ને તો મોઢું છુપાવી લે છે. બસ આ એ જ પરિસ્થિતિ છે અત્યારે તારી. ગ્રહણ લાગી ગયું છે અને જ્યારે ગ્રહણનું વાદળ હટી જશે ને ત્યારે આદિને બધી સચ્ચાઈ ખબર પડી જશે. પણ ત્યારે મોડું થઈ ગયું હશે. કાં તો તું એનાથી દૂર થઈ ગઈ હોઈશ અને કાં તો એ તારાથી. પણ ચિંતા નહીં કર, જ્યાં સુધી હું તારી સાથે છું ને ત્યાર સુધી હું તારી ઢાલ બનીને રહીશ. તને ઊની આંચ નહીં આવવા દઉં. બસ હું પણ સમયની રાહ જોઉં છું. મળવા દે એકવાર આદિત્ય કુમારને મળવા દે, બધો ખુલાસો કરીશ. અને જે વાત હશે ને વાત કઢાવવાની હું કોશિશ કરીશ. તું ચિંતા નહીં કર. આદિકુમાર, મારે તમને જ મળવું હતું. હા બોલો, શું કામ હતું? પહેલાં તમે એ કહો, મારાથી નજર કેમ છુપાવો છો? હું આવી તો તમે ફરી કેમ ગયા? શું મને કારણ ખબર છે? જ છે કે તમે મારી પાસે શું વાત કરવા આવ્યા છો અને શું પૂછશો મને, અને એનો જવાબ નથી મારી પાસે. એટલા માટે હું નજર ચોરાવીને જતો હતો, જેથી કરીને તમે ઘરે જતા રહ્યો અને મમ્મી પપ્પા સાથે વાત કરી લ્યો. મારી સાથે કોઈ વાત ન કરો. તમારા મમ્મી પપ્પા મને મળ્યા, આવ્યા તમારા ઘરે. હું જ જે દિવસે તમારા ઘરે આવવાનો વિચાર કરતી હતી એ જ દિવસે તમારા મમ્મી પપ્પા આવ્યા. અને એમાંય તે તમારા પપ્પા તો સમજ્યું છે, પણ તમારી મમ્મી ખબર નહીં કેમ એ તો કઈ દુનિયામાં જીવે છે ને શું કરે છે. એ મને એમ કહે છે કે તમારી છોકરીનો જ વાંક છે, એ બંને જણા નથી બોલતા એમાં. મેં પૂછ્યું બોલો, એક વાંક બતાવો. મારી છોકરીને મારીને ધોઈ નાખીશ. પણ એની પાસે કોઈ જવાબ નહોતો. ન વહેલા ઉઠવાનું, ન રસોઈ કરવાનો, ન બહાર ભટકવાનો, ન કહેવાનું, ન કયું માનવાનો. કોઈ એમની પાસે પોઈન્ટ નહોતો કે એ મને કહી શકે ને હું મીરાને કંઈક કહી શકું. પછી મેં તમારા બાપુજીને પૂછ્યું કે આદિકુમાર શું કહીશ? તો કે એ પણ કાંઈ નથી કહેતા. તો આ કાંઈ નથી કહેતા નથી, મીરા કાંઈ કહેતી નથી, તમે કાંઈ કહેતા, તો એવી રીતે શું વાત છે કે તમે બંને એકબીજાનાથી દૂર ભાગો છો? જો કારણ કાંઈ નથી તો કારણ છે તો કહેતા કેમ નથી? જુઓ, તમને કહીશ તો તમને પણ પછતાવો થશે, કારણ કે ભૂલ તમારી પણ કહેવાય. હા, લગ્ન પહેલાં મીરાએ બધી વાતની ચોખવટ નહોતી કરી મારી સાથે. એણે મારા જીવન વિશે પૂછ્યું હોય તો મેં બધું જ સાચું કીધું હતું. તો પછી એને પણ એના જીવન વિશે, એની લાઈફ વિશે સાચું કહેવું જોઈએ કે નહીં? એનું જીવન, લગ્ન પહેલાંનું એનું જીવન ચોખ્ખા કાચ જેવું છે, આરપાર જોઈ શકાય એવું છે. મને કયો. તમારી આંખોમાં ધૂળ નાખી હશે એ લોકોએ, એટલે તમને એવું લાગતું હશે કે ચોખ્ખું છે. બાકી મને બહુ વાતો મળી છે કે મીરા કોલેજ ટાઈમમાં બહુ બહાર ફરતી હતી, હરતી હતી. એના ઘણા બધા ફ્રેન્ડ્સ હતા, એમાં તો ઘણા પ્રેમી પણ હતા, આશિક. અને આવી વાત તમને કરતાં સાસુમાં મને શરમ આવે છે. આદિકુમાર, તમે જે સાંભળ્યું ને, કોઈ પણ પુરુષ સાંભળે ને એટલે તરત એ એની પત્ની ઉપર શંકા કરે, માની લઈએ છે. પણ મારું અને મારી મીરા વચ્ચે મા દીકરીનો સંબંધ નથી. અમે બંને જણા એવા બેનપણી છીએ કે એકબીજાના દિલની સારી, નરસી, સાચી, ખોટી બધી વાતો અમે લોકો એકબીજાને કરીએ છીએ. અને જો તમારા કહેવા પ્રમાણે કોલેજમાં એના કોઈ ફ્રેન્ડ્સ હોય, એના પ્રેમીઓ હોય, તો કોલેજનો ટાઈમ 10 વાગ્યાનો અને છૂટવાનો ટાઈમ 3 વાગ્યાનો. એ ઘરેથી 9:30 નીકળતી અને 3:15 ઘરે પહોંચી જતી હતી. તો ક્યારે એનું આ બધું ચાલતું હોય? અને હા, એક પણ દિવસ એના એક પણ લેક્ચરમાં ગેરહાજરી નહોતી કે ચાલો લેક્ચરે તોડીને પણ એના ફ્રેન્ડ સાથે, એના પ્રેમીઓ સાથે જાય. કાચ જેવું શુદ્ધ જ છે. પણ તમને આ કોણે ભ્રમણા નાખી છે ને, મને એકવાર એનું નામ આપો, અને જો એ સાચું નીકળશે ને તમારી સામે હું મારો જીવ દઈ દઈશ. સાચું જ છે, અને તમારે કોઈ જીવ દેવાની જરૂર નથી. ફક્ત સાચું કહું તો મારે અને મીરા વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ નહોતા, કોઈ ઝઘડા નહોતા. હા, એક વાત છુપાવવાના કારણે મને આવી બધી વાતો મળી છે, એનાથી મને બહુ દુઃખ થયું છે, અને એટલા માટે જ હું એ સાથે વાત નથી કરતો અને એને બોલાવવા નથી માગતો. જો એવું જ હોત ને
તો આટલો વખત થયો ને લગ્નને, એના પ્રેમી સાથે ભાગી ગયો હોત તમારું આવું વર્તન જોઈને. એ નથી ગઈ એ જ તો કબૂલ કરે છે કે એ ખાનદાન ઘરની દીકરી છે, એ એક ચોખ્ખી દીકરી છે, જેણે એવું કોઈ પગલું નથી ભર્યું જે કોઈ પણ સ્ત્રી ભરી શકે. પણ જેને વાત કરી છે ને એ પણ ખાનદાન દીકરી જ છે, કયો અને મને? ખાનદાન ઘરની જ છે. હા, અને ખાસ મીરાને ઓળખતી, એને જાણતી, તમને લોકોને ઓળખતી. હવે વિચાર કરી લો કે તમારું અંદરનું માણસ જ કોઈ વાત કરતું હોય તો એ વાત સાચી હોય કે ખોટી. એકવાર મને એનું નામ આપશો? હું આના ખુલાસા કરીને હું તમારી સામે આવી જઈશ. સંબંધ બગડશે તમારા. જિંદગી બગડી ગઈ છે, સંબંધને શું રોવાનું? ખુશી, ખુશી ખુશીએ આ બધી વાત કરી? અરે ખુશી કહેવાને માત્ર એની ફ્રેન્ડ હશે, નથી મારા ઘરે આવતી જતી, નથી એ લોકોના કોઈ સંબંધ, નથી ફોનથી સંબંધ, નથી કોઈ લેક્ચર સાથે સંબંધ, નથી કોઈ કામ સાથે સંબંધ. અને ખુશીએ તમને કીધું? ઠીક છે, થઈ જશે, આ વાતનો ખુલાસો થઈ જશે અને હું આવીશ તમારી સામે. એમાં જો મારી મીરા ગુનેગાર હશે ને તો હું કુરબાન કરી દઈશ. આજ શુક્રવાર, કાલ શનિવાર અને પમદી રવિવારે. રવિવારે તો બહાર જવું છે ને આપણે. અરે જવાનું જ હોય ને, સમજી તો. અરે બા, આ તો મીરાના બા છે. આવો બેહો. બેહો, બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે? સારું છે ને? તમે શુક્ર શનિ રવિ ફરવાના પ્લાન કર્યા કરો, પણ કોઈના ઘરમાં આગ લગાડીને તમે કયા સુખેથી ફરી શકશો? અરે બા, તમે આ કેવું બોલો છો? હા, અમે ફરવા જાવીએ એમાં તમને શું વાંધો છે? કહું હમણાં વાંધો શું છે ને ક્યાં છે? શું વાંધો છે બોલો તો. અને આવી રીતે આવીને ડાયરેક્ટ અમારી ઘરે રાયડું નાખવા મળ્યા એટલે? રાડું નાખે એટલે અમારા જીવનમાં વાવાઝોડું થઈ ગયું છે, હોળી હળગી છે અને તમે લોકો અહીંયાથી ખુશીથી બેસીને તો પણ- ફરવાના પ્લાન કરો છો. તો પણ તમારા જીવનનું તમે જોવો, અમારા જીવનનું અમે જોવીએ, એમાં અમારો શું વાંક છે? તમારા જીવનમાં વાવાઝોડું આવ્યું એમાં. હમણાં હું કહીશ ને બધો અવાજ બેસી જશે, ગળામાંથી એક અવાજ નહીં નીકળે. તો બા બોલો ને, તમે શું કહેવા માંગો છો? શું કહેવા માંગુ છું? મારી મીરા તારી કોણ થાય છે? અરે હું કોણ થાય છે? આ કેવી વાત કરો છો? સવાલ કોને પૂછ્યો? ચૂપ. મારી ઘરવાળી છે. હા તો એ આપશે જવાબ. મીરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. કેમ, શું થયું એને? બેસ્ટ ફ્રેન્ડ કે વેસ્ટ ફ્રેન્ડ? તે એનું જીવન વેસ્ટ કરી નાખ્યું છે અને તું એમ કહે છે કે એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે? મેં શું કર્યું પણ? શું નથી કર્યું? અરે બા, એક મિનિટ, તમે આવું કેમ બોલો છો? હા, હું કોની સાથે વાત કરું છું? તમે- તમે શું કામ વચ્ચે બોલો છો? કારણ કે આ મારી ઘરવાળી છે અને હું એનો ઘરવાળો છું. હા તો પહેલા બધી વાત સાંભળો અને પછી કોને શું કહેવું એ પછી બોલજો. અત્યારે અમારી વાત ખલાસ નથી થઈ હજી. હા તો મીરા વિશે તું શું જાણે છે? તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને? કેવી છે? સારી છે, બીજું તો શું કહું. પાક્કું? હા. પણ મેં તો કંઈક એવું સાંભળ્યું કે તું વાત છુપાવે છે. હા. મારી મીરા, ચૂપ, મારી મીરા અને તું કોલેજમાં સાથે હતા? હા. હતા. મીરાના કેટલા બોયફ્રેન્ડ્સ, પ્રેમીઓ, આશિકો હતા એ કે મને? બહુ એટલે બહુ ઝાઝા હતા. હવે બોલો. કેમ, કોલેજમાં તમે જતા હતા એની હારે? આને બધી ખબર જ હોય ને, આને મને બધી વાત કરી. એ કે એ છે ને અત્યાર સુધી તમને હારી લાગતી હતી ને ભોળી લાગતી હતી ને, પણ એ છે ને કેમ, બધી વાત તમારે કરી. પણ એની સાથે દોસ્તી કરવી હતી એટલે બધું જાણો છો? અરે અશોક હું- કુમાર, એક મિનિટ, હું મીરાને બેન કહું છું. બસ તો બેન માટે આવા શબ્દ નીકળે છે અને તમે બિનદાસ સાંભળો છો કે હા એના આશિક હતા, એના પ્રેમી હતા, એના દોસ્તો હતા. ઈ પણ આ લગ્ન પહેલાની બધી વાત છે. અત્યારે હું કામ એને વિખોળો છો? એક મિનિટ, કોલેજમાં એના કેટલા ફ્રેન્ડ્સ હતા? ફ્રેન્ડ્સ તો એના ઘણા બધા હતા, હા, પણ તમે મુદ્દા પર આવો ને. કેવા ફ્રેન્ડ્સ? આશિક, પ્રેમીઓ, બોયફ્રેન્ડ્સ, બહાર એકલા એકલા રખડવા જાય એવા હતા કે નોર્મલ હતા જેવા બધા જ વાતો કરતા હોય છે એવા? હવે જો બા, ફ્રેન્ડની સામે તો બધા જ નોર્મલ રહેતા હોય, હમ, બાકી ડીપલી મને એટલું કાંઈ ખબર નથી. નથી ને? તો પછી તમે મારા જમાઈને શા માટે એવું કીધું
કે કોલેજમાં એના બહુ બધા બોયફ્રેન્ડ્સ હતા, આશિક હતા, પ્રેમી હતા ને એ બધે ભટકતી હતી. બસ બા નહીં, આવો, હવે આવો. આ બોલશે. એકદમ ચૂપ. હવે એક પણ અક્ષર બોલ્યા ને તો હું આને પકડીને લઈ જઈશ. અરે એટલે ચૂપ, સાવ ચૂપ. ચાલ હવે બોલ. બોલ. અરે પણ એણે કઈ કીધું જ નથી તો હું હજી બોલ જ. લઈ જાવ એને પકડીને બહાર. બોલતા નહીં. ચાલ સાચું બોલ. શા માટે તે મારા જમાઈને એવું કીધું કે કોલેજ કાળમાં એના બહુ બધા ફ્રેન્ડ્સ, આશિક, પ્રેમીઓ હતા? નહીં નહીં, ચૂપ. બોલ. હા બા. તે આ વાત આદિભાઈને કરી હતી. હા. હા, મેં જ આદિભાઈને આ વાત કરી હતી. શું કામ? કારણ શું હતું? કારણ એનું વધારે મોટું નહોતું, પણ બસ વાત એ જ હતી કે એના મેરેજ પછી અમારો કોન્ટેક્ટ સાવ તૂટી ગયો. તો અને મને ખબર પડી કે એનું સાસરું બહુ જ સારું છે અને બધી રીતે ત્યાં બહુ જ સુખી છે. બસ આ જ વસ્તુ એની હું જોઈ નથી શકતી. આ શું બોલે છે તું? હા, મને તો તને પત્ની કહેતાય શરમ આવે છે. કેમ? હમણાં તો બહુ અભિમાન હતું. બા. મારી પત્ની છે, હું આમ છું, હું તેમ છું, તમારી છોકરી આમ છે. બાપ, કીધું તું ને ગળામાંથી અવાજ નહીં નીકળે બહાર. હું તમારી માફી માંગુ છું. માફી માંગુ છું. એક લાફો મારવાનું મન થાય છે. મન નહીં, ઈટી જવાય. હ, બા, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ભૂલ નથી ખુશી, આ ગુનો છે. માફી ભૂલને હોય, ગુનાને સજા હોય. હવે? આજે મારી દીકરીનું ઘર હળગે છે. બે માણા એકબીજા સાથે બોલતા નથી, એકબીજા સાથે નજર નથી મિલાવતા અને એના મા બાપે આવીને મારા પર આક્ષેપો મૂક્યા. હવે એક મિનિટ બા. હા, તે જ બધું બગાડ્યું છે ને? હે, તો અત્યારે તું જ જા અને બધું હરખું કર. જા. અને જ્યાં સુધી એ બેયનો સંબંધ પહેલા હતો એવો ન થાય ને ત્યાં સુધી ઘરે પગ નહીં મૂકતી બા. અને અત્યારે જ લઈ જાવ એના ઘરે. અને જે હાસું છે ને એ જ બધું કહેજે ને. ચાલ ઊભી થા. ઊભી થાને હવે. જો પપ્પા, આદિ તમે લોકો સમજવાની કોશિશ કરો. શું સમજીએ મેં? મમ્મીજી, સમજવાનું તારે છે. અરે આપણું નાક કપાઈ જવાનું. હા, એ તને ખબર છે સમાજમાં કેવી કેવી વાતો થશે? આવું કરાતું હશે? તમે જેવું વિચારો છો એવું મેં કંઈ નથી કર્યું પપ્પા. હું સાચું બોલી રહી છું. હા, ન કર્યું હોય ને તો આ બધા વાતો નહીં કરે. આ ક્યાં સુધી વાત કરીને પૂછશે તમને ખબર છે? કોઈને કંઈ કરી નથી. હા, મારા સાસુ પણ મારી પાસે આવ્યા હતા, એમને પણ સાચી હકીકત કહી દીધી. એટલે જોયું તમે, એ પણ ચૂપ થઈ ગયા. કોઈ ચૂપ નથી થયું. ચલ ચા. ખુશી, શું થયું? શું થયું બા? તમારા પરિવાર પર અને તમારા ચારેય પર જે ગ્રહણ આવ્યું છે ને એ આ છે. શું બોલો છો બા તમે? ખુશી મારી ફ્રેન્ડ છે. હા, એટલે જ એણે તારું ઘર હળગાવ્યું છે. તારા માટેની બધી ગંદી વાતો એણે આદિકુમારને કરી છે. શું? આણે કરી તમે છે. એવું કરે અને એને શું લેવા દેવા એની સાથે? પૂછો. આદિ, સાચું બોલો. તમને બધી વાતો ખુશીએ કરી છે? હા, ખુશીએ જ કરી છે. પૂછી લે એને. શું વાત કરી હતી બેટા? બોલ તો. શું વાત કરી હતી હું તને પૂછું છું? ખુશી, અરે એને જ કહ્યું હતું કે છે ને આ કોલેજ સમયમાં મીરા રખડું હતી, બહાર રખડ્યા કરતી હતી, ભટકતી હતી, ઘરમાં ક્યારેય એને ગમતું નહોતું અને એના એકના એક મમ્મી હતા એટલે બાકી આગળ પાછળ કોઈ પૂછવાવાળું નહોતું. એટલે ખૂબ છૂટછાટતી રહી હતી. ઘણા બધા ફ્રેન્ડ્સ હતા, બોયફ્રેન્ડ હતા, પ્રેમી હતા, બધું જ હતું. પણ એને કીધું એ બધું માની લીધું. આવી રીતે વાત માની લેવાની હોય. શું કહે છે આ લોકો? જવાબ આપ. શું આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. પણ શું કામ કર્યું આવું ખુશી? શું બગાડ્યું હતું મેં તાર? કેટલા દિવસથી મારી જિંદગી ગોટાળે ચડી ગઈ છે. હવે સાચું બોલીશ કે હજુ પણ સાચું નહીં બોલાય તારાથી? મેં જ આદિ જીજુને કહ્યું હતું, આ બધી વાતો મેં જ કરી હતી. મને એક વાતની તકલીફ થતી હતી. શું? કે આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ હતા અને મેરેજ પછી તારી લાઈફ ટોટલી ચેન્જ. તને આટલો સુખી સંસાર મળ્યો અને તું આટલી હેપી હતી. બસ આ જ વાતની મને ઈર્ષ્યા હતી અને ઈર્ષ્યા સ્વાર્થમાં ક્યારે બદલી ગઈ અને ફ્રેન્ડશિપ ક્યારે ભૂલાઈ ગઈ મારા મનમાંથી, મને ખબર જ ના પડી મીરા. હવે આ લોકોને એમ કે આ જે બોયફ્રેન્ડ વાળી વાત કરી હતી એ સાચી હતી કે ખોટી હતી? આદિ જીજુ, મીરા એવી છોકરી નથી.
અને આ બધી જ વાત મેં જે તમને કરી હતી ને એ બધી વાત ખોટી છે. તને જરાય શરમ ના આવી? પહેલા તે જ મને વાત કરી હતી અને હવે ફરી ગઈ તું? એક મિનિટ, એણે જે કર્યું એ કર્યું, પણ તમે શું કર્યું? સાબિતી દઈ દઈને થાકી ગઈ ને આદિત્ય, કે હું ખોટી નથી. તમે એકવાર મારી વાત ન માની અને અત્યારે હવે સારા સાબિત થાવ છો. અરે પતિ છો મારા, આટલા સમયમાં તમે મને ઓળખી ના શક્યા કે મારી પત્ની શું છે? મીરા, એ તો ન ઓળખી શક્યા. અરે મને મળ્યા હતા, મેં એને કીધું કે મારી મીરા ચોખ્ખા કાચ જેવી છે, આરપાર જોઈ શકાય એવી શુદ્ધ છે, પણ ન માન્યા. મને કે તમારી છોકરીમાં જ દાગ છે, અને એ આવું બધું મને એણે કીધેલું. ત્યારે પણ મેં કીધેલું કે હું આ વાતનો ખુલાસો કરીને રહીશ. કીધું તું ને તમને? આજે તમારી સામે જ છે તમારી ગુનેગાર, જે સજા કરવી હોય એ કરો. આદિ જીજુ, મને માફ કરી દો પ્લીઝ. મેં નહીં ખબર તમને કેટલી વાતો કરી અને એના ચરિત્ર વિશે ન ખબર કેટલા બોયફ્રેન્ડ્સ વિશે વાત કરી, બટ સાચું કહું ને તો મીરા તો કોઈ છોકરા સાથે વાત પણ નહોતી કરતી. અરે બેટા, પણ તારે એકવાર વિચાર કરવાનો હતો કે હું મારી બહેનપણી વિશે આવું શું કામ કરું, અને મારું ઘર કદાચ મને જે મળ્યું હશે, પણ હું મારી બહેનપણીનું ઘર, જેનું જીગરજાન મારી બહેન માનું છું, એની સાથે આવું કરું. અને તમે તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી કેવી રીતે ટૂંકી કરી શકો? અને તારા કારણે કદાચ આ બંનેના છૂટાછેડા થઈ જત તો શું ખુશી મનાવત ને તમે લોકો તો? કારણ કે તમારા દીકરાને તો એક ચરિત્રહીન પત્ની મળી હતી, એને ગમતું નહોતું. બસ મીરા, આ બધી મારી ભૂલ છે. તો તારા માટે આવા શબ્દ ના બોલ હવે, અને પ્લીઝ મને માફ કરી દે. સોરી યાર. હા, જોકે એણે જે કરવાનું હતું એ કરી લીધું. સૌથી મોટી ભૂલ તો મારી છે કે મારે તારી સાથે વાત કરવાની જરૂર હતી, ખુશીનું નામ આપી દેવાની જરૂર હતી, પણ તારી સામે તો મેં એનું નામ જ નહોતું લીધું અને બસ તારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. માફ કરી દેજે મને. તારો કંઈ વાંક ન હોવા છતાં પણ મેં તને આટલી હેરાન કરી. હા, છેલ્લું શસ્ત્ર તો એ જ છે ને માણસ પાસે, માફી માંગી લેવાની. અત્યાર સુધી જેટલો પાવર થયો એટલો કરી લીધો, પણ કોઈ વાંધો નહીં. હું તમને બંનેને માફ કરું છું, કારણ કે આ દુનિયામાં બે જ અઘરા કામ છે, એક માફી માંગવી અને એક માફી આપવી. જે વ્યક્તિ આ બે કામ કરી શકે ને એ દુનિયામાં કંઈ પણ કરી શકે. મમ્મીજી, હું માનું છું કે ઘણીવાર ગુસ્સામાં હું તમારા વિરુદ્ધ પણ બોલી હશે, પણ હું સાચી હતી એટલે કદાચ મારા ત્યાં બધું સહન નહોતું થતું. કંઈ વધારે બોલાઈ ગયું હોય તો? ખુશી, સાસરું સારું મળવું ખરાબ મળવું એ કુદરતના હાથમાં છે, અને થોડુંક તમારા નસીબના હાથમાં છે. કોઈની આવી અદેખાઈ કરીને તું સારું સાસરું તો ન મેળવી શકત ને. અને તારી સાસરીમાં પણ તને શું દુઃખ છે? છોડો બા, હવે એને દુઃખી કરવાનો કોઈ મતલબ નથી. હું દુઃખી નથી કરતી, હું એને સમજાવું છું. આજે તારી સાથે કર્યું, કાલે કદાચ કોઈ બીજા સાથે પણ કરે. બસ બા, હું એકવારમાં શીખી ગઈ છું. હવે હું સપનામાં પણ કોઈનું ખોટું નહીં વિચારું. ઠીક છે. મીરા, તે મને માફ કરી દીધી ને? હા ખુશી, મેં તને માફ કરી. અને આદિકુમાર, તમે? નહીં હોય જવાબ.